મુદ્દો 5 થી 7 વર્ષથી ચાલી રહ્યો છે। થોડી વાર પહેલા ભાઈ મોબાઈલ આમ લઈને આવતો હતો, પડતા રહી ગયો। હાલ આપણે ઊભા છીએ ઠક્કરનગર બ્રિજ ઉતરીને ઇન્ડિયા કોલોની વાળા રોડ ઉપર જતા રોડ ઉપર, અને ત્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખાડા બધે પડી ગયા છે અને વચ્ચે બહુ મોટો ખાડો પડી ગયો છે અને ત્યાં એએમસી દ્વારા એક અટકાયત મૂકેલી છે અને એ મુદ્દો 5 થી 7 વર્ષથી ચાલી રહ્યો છે કે જે પાણીનું લીકેજ થાય છે સવારે અને ખાડા પાણીથી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે એની લીધે આ બધી તકલીફો થઈ રહી છે ને માટી અંદર દબાઈ રહી છે અને એની લીધે એ ખાડો પાછો નીચે પડી જાય છે। તમે જોઈ શકો છો કેવી રીતે આ ખાડાઓ ઉપર મોટા મોટા સાધનો જઈ રહ્યા છે અને ત્યાં જે છે એ ખાડા ઉપર આ લોકોએ એમસી નું બોર્ડ મારી દીધું છે કે વર્ક ઇન પ્રોગ્રેસ, પણ 5 વર્ષથી કોઈ કામગીરી થઈ નથી રહી અને ત્યાં ખાડો એમનો એમ જ છે। આ વિસ્તારના સ્થાનિકો અને રહીશો અને દુકાન માલિકોની વ્યથા આપણે જાણીશું કે એ લોકો શું કહેવા માંગે છે। હા સાહેબ, આ લગભગ 4-5 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે। પાણી લીકેજ થાય છે। ઘણી વાર એ લોકોએ કામ કર્યું છે પણ અંદરથી પાણી નીકળી જ જાય છે અને એના હિસાબે કાયમ ખાડા થઈ જાય છે। એટલે એના લગતે કંઈક સારા પગલાં લેવા વિનંતી, અને જેમ બને એમ જલ્દી આ થાય। અત્યારે આ બેરિકેડ પડ્યું છે, તમે ભાઈને બતાવી શકો છો ત્યાં આગળ રસ્તાની વચ્ચે 3 દિવસથી બેરિકેડ પડ્યું છે અને કામ કંઈ ચાલુ થયું નથી। તો મહેરબાની કરીને આ કામ જલ્દી પૂરું કરો એવી અમારી વિનંતી છે। અમે દુકાનદારો છીએ, કાયમ હેરાન થઈએ છીએ। એક તો પાર્કિંગનો પ્રોબ્લેમ તો પહેલેથી હોય જ છે સાહેબ, અને એના ઉપરથી આ રસ્તો રોકીને બેસે છે। ખાડાના હિસાબે લોકો પડી બી જાય છે ઘણી વાર, એમાં અમારા સાચવવા પડે, ઊભા થઈને આવવું પડે છે ઘણી વાર। એટલે મહેરબાની કરીને આના વિશે કંઈક કડક પગલાં લો અને આનું નિવારણ લાવો એવી અમારી વિનંતી। અમે દુકાનોવાળા લગભગ આ 5 વર્ષથી સહન કરીએ છીએ। હવે તમારા જે સોશિયલ મીડિયામાં અમે આ એક પહેલી વાર પ્રયાસ કર્યો છે, એનાથી જો સારું થાય તો અમને બહુ આનંદ થશે। થેન્ક યુ વેરી મચ। ફોલ્ટ એમનો હોય છે, મોટી લાઈન ની 10 લાઈન 5 લાઈન 15 ની બરાબર, એની પર અમારો પાઇપ જાય, અમારો પાઇપ જેસીબી વાળા તોડી નાખે છે એટલે પછી પૈસા અમારે ભરવાના આવે છે। ફોલ્ટ એમનો અને એમાં આવું કરવું પડે છે। કેટલી વખત પૈસા ભરવા અમારા આ રીતના, તો એટલે કોઈ જવાબ નથી હાલતા આ લોકો, બસ પૂરી જતા રહીએ। અહીંયા બધાના એક્સિડન્ટો થયા હોય છે, ઘણી વાર તમે કહો છો કે અહીંયા બધાના એક્સિડન્ટ થઈ રહ્યા છે, એ વિશે ભાઈ પોતે કહે છે થઈ જાય છે, પડી જાય બી। હાલ તમે જો થોડી વાર પહેલા ભાઈ મોબાઈલ આમ લઈને આવતો હતો, પડતા રહી ગયો। ભાઈ બોલો, અમારા જેટલા ધંધા નથી એટલું જોવા મળતા દાડા કાઢીએ છીએ।